ક્યાંથી આવ્યા છો? અમદાવાદ નરોડા. નરોડા અમદાવાદ. તમારું નામ શું બા? દક્ષાબેન. દક્ષાબેન. કેટલી ઉંમર થઈ? 55. 55. તમારું? દિલીપભાઈ. કેટલી ઉંમર થઈ? 62. 62 છે. તો પગમાં શું ઓપરેશન થયા છે? એકમાં પ્લેટ છે, એકમાં હરિયો છે અને લખવાની અસર છે. બેઉમાં પગ પ્લેટ બી છે, બેઉમાં હરિયા બી છે. ના, એકમાં હરિયો ને એકમાં પ્લેટ છે. શું પડી ગયા હતા? ઓ ઉપરથી પડી ગયા. ઉપરથી પડી ગયા હતા. એક એક્સિડન્ટ છે. ઓ બાપા. અને મગજમાં છે ને ગાઢ થઈ ગઈ ને નાના છોકરા ઘોડે રોજ કરે, કાંઈ ખબર નથી પડતી બહુ. અચ્છા. આ બોલે ને એટલું જ તે. તમારા હસબન્ડ છે? હા. તમારા ઘરમાં બીજું કોઈ? એક બાબુ ને બે બેબી છે. બાબો એ ના જ પાડે છે. તે 19 વર્ષ થયા લગ્ન કઈ વયો ગયો છે, સારા છોકરીને 50 વર્ષની. એ આવતો જ નથી, ઘરે જ નથી આવતી. કેટલા વર્ષથી નહીં આવતો તમારા ઘરે? 15 વર્ષ થયા. 15 વર્ષથી નહીં આવતો. તો તમે બે એકલા જ છો? એટલે મારી બેબી છે અત્યારે છૂટું કરેલું છે, તો હવે છૂટું કરેલું એ આનાથી ત્રાસી કે તાળા તોડી ભાગી જાય. પણ હેરાન બહુ કરે, શું કરે હવે? શું કરે છે? તારું તોડી? તાળું તોડીને ભાગી જાય. રિક્ષા ગમે 1500. હું કામે જાઉં, ઘર કામ કરું છું, મારી બેબી કામ કરે છે. હવે આખો દી ભાગી જાય ક્યાં મારે કહું, એટલે તાળું મરી જાય તોય તાળા તોડીને વયા જાય છે. હું કંટાળીને આવી એમની યાર રેવા વયા. શું કરું? હું ઘર કામ કરું છું. રોજ કરે આખો દી આમના. મગજમાં એક્સિડન્ટ લઈને આવું થઈ ગયું? ખેંચના લઈ? ના, એ પડી ગયા હતા ને એમાં મગજમાં બે પડી ગયો, એમાં કમરના 2 મકોડા ક્રેક થઈ ગયા હતા અને મગજમાં અને લખવાની અસર થઈ ગઈ. ડોક્ટર એમ કે આમાં કઈ ખબર નથી પડતી કે શેની ગાંઠ છે એમ. કાંઈ વાંધો નહીં. તમે આશ્રમમાં રહેવું છે ને અહીંયા આગળ? મરશું ત્યાં ઊંધી રહેવું બાપુમાં, મારે ક્યાંય નથી જવું. છોકરો કાંઈ વાંધો રડશો નહીં. હેડો. હા, તો તમે તમારા આશ્રમ મળી ગયો છે ને, હવે ચિંતા નહીં. હા, કરી દઈએ વ્યવસ્થા તમારી. બરાબર? આમ તાર જે મદદ થશે અમે આયા કરશું. તમે કાંઈ મદદ નહીં કરે, તમે ખાલી આરામ કરજો. હા ને, કોઈ ચિંતા નહીં. ખાલી એમનું ધ્યાન રાખજો. હા ને, મજૂરી કરીશ તમે તારે અહીંયા. ઘરે મજૂરી કરતા શાંતિ નથી.